નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જય સ્વાશના મુખ્ય નર્મદા સમાચાર। અમદાવાદ લંડન પ્લેન ક્રેશમાં મૃતદેહ સોંપવા એર ઇન્ડિયાને વડોદરાની ક્રિશ્ચિયન સંસ્થાને આપ્યો 120 કોફીનનો ઓર્ડર। એક તરફ અમદાવાદમાં ડીએનએ ટેસ્ટની ચકાસણી વચ્ચે વડોદરામાં બની રહ્યા છે કોફીન। ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલા 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ। દહેજ બેલ કંપનીમાં જથ્થો કરાયો ડિસ્પોઝ। અમદાવાદ લંડન પ્લેન ક્રેશમાં એક તરફ મૃતકોના ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યા છે, ત્યાં વડોદરામાં ક્રિશ્ચિયન સંસ્થાને 120 કોફીન બનાવવાનો ઓર્ડર એર ઇન્ડિયાએ આપ્યો છે। અમદાવાદમાં એરપોર્ટ પરથી ઉપડેલ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ હતી। પ્લેનમાં સવાર 240 મુસાફરો, ક્રૂ મેમ્બરો સહિત મેડિકલ હોસ્ટેલના તબીબો અને ઇન્ટર્ન પણ મૃત્યુ પામ્યા હતા। સમગ્ર દેશ અને દુનિયા આ ભયાવહ દુર્ઘટનામાં શોકમાં ડૂબી ગયું છે। બીજી તરફ અમદાવાદમાં મૃતકોના ડીએનએ તેમના પરિવાર સાથે મેચ કરવાની કામગીરી પણ ચાલી રહી છે। આવા કપરા સમયે વડોદરા ક્રિશ્ચિયન સંસ્થાને એર ઇન્ડિયાએ શુક્રવારે રાત્રે જથ્થાબંધ કોફીન બનાવવાનું કામ સોંપ્યું છે। વડોદરાનો મેથોડિક સમાજ આહિર મેમોરિયલ હોસ્ટેલ નજીક ગત રાતથી જ કોફીન બનાવવાના કામે લાગી ગયો છે। તેઓ પાસે આટલા વર્ષોમાં પહેલી વખત 120 કોફીન બનાવવાનો ઓર્ડર હાલ મળ્યો છે। છેલ્લા 35 વર્ષથી આ કામ કરતા એલ્ડ્રીન થોમસ અને તેના સહયોગીઓનું આટલા મોટા સમૂહમાં કોફીન બનાવવામાં હૃદય અને હાથ કાપી રહ્યા છે। એર ઇન્ડિયામાંથી જ અમને કોલ આવ્યો કે અમને રિક્વાયરમેન્ટ છે આવી રીતે બોડીઝ અમારે પહેલાં ગુજરાત લેવલ પર એ લોકોનું જે રિક્વાયરમેન્ટ હતી કે મોકલવું છે, તો હવે એ લોકો કહે છે કે બીજા સ્ટેટ્સના બી લોકો છે એ લોકોને બી પહોંચાડવાના છે એમના વતન। શું લાગે છે આપણે મટીરિયલ બધા મંગાવ્યા છે, ક્યાં સુધી થશે આ કામ? મેં એ લોકોને કોઈ પ્રોમિસિંગ, મારા પર કોલ આવ્યા છે, મારા ફાધર પર આવ્યા છે, અમે લોકોએ કોઈ પ્રોમિસિંગ ટાઈમ નથી આપ્યો। જેટલું બને એટલું અમે કોશિશ કરી રહ્યા છે ગઈકાલ રાતથી કે બનતી કોશિશ એમને પ્રોવાઈડ કરીએ। આનું વિશેષ કારણ એ જ છે કે બોડીની અમને પરફેક્ટ સાઇઝ નથી ખબર, બર્ન્સ થઈ ગઈ છે, બોડી ફૂલી ગઈ હશે, કઈ પોઝિશનમાં છે, શું છે એ કશું ખબર નથી। આ એક નોર્મલ સાઇઝ અમે જે બનાવ્યા છે રેગ્યુલર એ સાઇઝ બનાવી છે કે 2x6 ની પેટી બનાવી છે। એમાં કોઈ બી હોય ઓકવર્ડ પેટી બોડી આરામથી આપણે મૂકી શકાય, કારણ કે બર્ન્સ વાળી બોડી છે, શું છે એમાં ખબર નથી, પાણી નીકળી ગયું છે કે નહીં, હવે 2-3 દિવસ થવા આવ્યા છે એટલે ખબર નથી શું પ્રોબ્લેમ હશે। ખરેખર અમે કહે છે આ કઠણ કાર્ય અમે બનાવી રહ્યા છે। જ્યારે અમારા ઘરમાં કે કુટુંબમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે કેટલા દુઃખ થાય છે। આ તો આપણા સમાજના, આપણા લોકો છે, આપણા દેશના લોકો છે, અને જે નિર્દોષ, જે નાના બાળકો એકદમ હસતા ખેલતા પ્લેનમાં બેઠા, અમુક જણા પહેલી વાર બેઠા, એ લોકો બિચારા એ થાય, અને પેલા જે ડોક્ટર કહે જે છેલ્લો મોઢામાં કોળિયો મૂક્યો હશે એ લોકોની શું હાલત થઈ હશે? એ લોકો તો કોળિયો જમવા બેઠા છે કે ભાઈ ચલો રિસેસ ટાઈમ છે, જઈને જમી રહ્યા છે, કોઈ પાણી પી રહ્યો છે, કોઈ જમી રહ્યું હશે, પણ શું થયું એમનું નસીબ એમનું। એટલે કોફીન બનાવવા માટે અમારે કાલે જ્યારે 10 વાગે ફોન આવ્યો તો અમારા સેન્ટનરી ચર્ચના રેવરન દિલીપ શાહ છે એમને જાણ કરવામાં આવી, કેમ કે એમનો હવાલો બધા જગાનો એમની પાસે હોય છે, અને એમણે તાત્કાલિક જ આની પરમિશન આપી અને કીધું કે તમે અહીંયા કામ આ બધું ચાલુ કરો કોફીન બનાવવાનું। આના પહેલાં આટલી મોટી સંખ્યામાં કોઈ દિવસ આવી કોફીન બનાવવાનું આવ્યું નથી અમારા સમાજમાં બી જ્યારે મૃત્યુ થાય તો કદાચ 1 હોય કે 2 હોય, પણ રોજ અને એક આટલી મોટી સંખ્યામાં એ કદાચ આ પહેલી વાર છે। ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા દહેજ બેલ કંપની ખાતે 1,25,00,000ના નાર્કોટિક્સ ડ્રગ્સનો નાશ કરાયો। ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બધી સદંતર નાબૂદ થાય તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા જતા ઉપયોગને રોકવા સારું નાર્કોટિક્સના ગુનામાં જપ્ત કરેલું મુદ્દામાલના નાશની કાર્યવાહી આરંભાઈ હતી। સ્પેશિયલ ડ્રાઈવ 21 મે થી 19 જૂન સુધી હાથ ધરાઈ છે। ગુજરાત અધિક પોલીસ મહાનિર્દેશક, સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની કચેરી તરફથી આયોજન કરાયું હતું। વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહની રાહબરી હેઠળ ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ ડીએસપી મયુર ચાવડા, ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીના સંકલનમાં ડ્રગ્સનો નિકાલ કરાયો હતો। ભરૂચ જિલ્લાના 7 પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા 17 ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલ નાશ નિકાલની કાર્યવાહી શુક્રવારે હાથ ધરવામાં આવી હતી। દહેજની બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં 7 પોલીસ મથકે પકડાયેલા કુલ 608 કિલો 466 ગ્રામ ડ્રગ્સના રૂપિયા 1.25 કરોડના જથ્થાનો નાશ કરી નિકાલ કરાયો હતો।
ભુજના જાડેશ્વર ખાતે આવેલી સંસ્કાર ભારતી સ્કૂલમાં બાળકોને પડતી તકલીફ અને ફરજિયાત નાસ્તો ખરીદવાના દબાણ સામે વાલીઓએ શાળા સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી. પહેલા શિક્ષણના વ્યાપારીકરણના આક્ષેપ અને હવે વાલીઓની નારાજગી. સંસ્કાર ભારતી સ્કૂલ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. આજે ઉગ્ર રજૂઆત સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલી સંચાલકો સમક્ષ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓને સ્કૂલ બિલ્ડિંગથી અડધો કિલોમીટર દૂર વાહનમાંથી ઉતરી સ્કૂલના ગેટથી વજનદાર સ્કૂલ બેગ સાથે ઠંડી, અસહ્ય ગરમી અને વરસતા વરસાદમાં ચાલીને સ્કૂલમાં જવાની ફરજ પાડવામાં આવે છે. સમયાંતરે શાળામાં બત્તી ગુલ થવાની સમસ્યા સર્જાય છે. આ સામે જનરેટરની માંગ કરાતા શાળાએ ફંડ ન હોવાનું રોકડું પરખાવ્યું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો. શાળામાં ફી ચૂકવણી ફરજિયાત, કેન્ટીન ફેસિલિટી સ્વીકારવા દબાણ સામે પણ નારાજગી વ્યક્ત કરાઈ હતી. કામથી કામ ગેટથી અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસ તક પહોંચે અડધો 500 મીટરનું ડિસ્ટન્સ છે અને એકલું બેગ કેરી કરીને આવવાનું અને ગરમીમાં મોન્સૂનમાં બધામાં બહુ તકલીફ પડે છે એટલે અમે કન્સર્ન રેઝ કર્યું હતું. તો હવે એવું સોલ્યુશન આવ્યું છે કે મોન્સૂન મેસેજમાં એવું આવ્યું છે કે મોન્સૂન તક અમે અંદર લેવા અલાઉ કરશું, પણ હવે મેડમે ગેરંટી આપી છે કે પિકઅપ અને ડ્રોપ માટે હવે અંદર તક અલાઉ થશે. અને બીજું મારું મેઇન કન્સર્ન છે ફૂડનું, કે ફૂડ બધાય છોકરાઓ બધું એક્સેપ્ટ ના કરતા હોય એટલે ઘરનું પણ ફૂડ અલાઉ કરવું જોઈએ તાકી સવારના 6:30 જે છોકરા નીકળ્યા હોય એ ભૂખ્યા ના રહે 1:30-2 વાગ્યા સુધી. એટલે આ બે મેઇન કન્સર્ન મારા છે જે હું પુટઅપ કરું છું તમારા સામે. મારું નામ દીક્ષિતા પટેલ છે. મારી ડોટર નર્સરીથી આ સ્કૂલમાં ભણે છે. અત્યારે એક પાર્કિંગનો ઇસ્યુ હતો અને બીજો એક મેઇન ઇસ્યુ પાર્કિંગનો ઇસ્યુ માટે તો મેડમે કીધું છે કે આજથી અમે વ્હીકલને અંદર આવવા માટે મતલબ પરમિશન આપીશું. તો હવે જોઈએ છે કેટલા મંથ સુધી એ ફોલો કરે છે. ને બીજી વસ્તુ કે પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો. છોકરાઓ 4 કલાક કન્ટિન્યુ પંખે નથી રહી શકતા. કોઈ વાર મહિનામાં 1-2 વખત હોય તો વાત અલગ છે, આ દિલ્હીનું થઈ ગયું છે. તો સ્કૂલ આટલા વર્ષથી છે, 30 વર્ષ થયા સ્કૂલને, આટલા બધા છોકરાઓ ભણે છે, ફીસ આવે છે, તો એટલીસ્ટ સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે એક જનરેટર એ લોકો લગાવી શકે. જ્યારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે. તો કેટલું બજેટ જોઈએ? તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે, તમે આટલી ફીસ લો છો, તો તમારી પાસે એટલું બજેટ નથી. 30 વર્ષથી તમારી સ્કૂલ ચાલે છે કે તમે એક જનરેટર મૂકી શકો. તમે પાવર કટને તમે કંટ્રોલમાં ના કરી શકો, પણ જનરેટર મૂકીને એટલીસ્ટ છોકરાઓને લાઇટનો જે પ્રોબ્લેમ થતો હોય, ફેનનો પ્રોબ્લેમ થતો હોય, એનાથી સિક્યોર તો કરી શકો ને. વાલીઓના રોષને જોતા શાળાએ પણ નમતું જોખ્યું છે, જેણે બાળકો માટે શાળા બિલ્ડિંગ નજીકથી પિકઅપ એન્ડ ડ્રોપ ફેસિલિટી માટે હુંકારો ભર્યો હતો. જોકે ફરજિયાત ફી ચૂકવી કેન્ટીન સુવિધાના ઉપયોગ બાબતે સ્પષ્ટતા કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે સંસ્કાર ભારતી સ્કૂલ ગણતરીના સમયમાં 2 મામલાઓમાં વિવાદમાં સપડાઈ છે. અગાઉ નિશ્ચિત સ્થળેથી અને પ્રિન્ટેડ શાળાના લોગોવાળી નોટબુકની ખરીદી બાબતે ભરૂચ ડીઈઓએ શાળાને શો કોઝ નોટિસ ફટકારી છે. आज मेरे स्कूल में कुछ पेरेंट्स अपने कंसर्न्स लेके आए थे, जिसमें से काफ़ी कंसर्न्स हमने कल सॉल्व करने का प्रयत्न किया है और आगे जो कंसर्न्स बाकी हैं हम उनको एश्योर करते हैं कि उसको भी हम पॉजिटिवली सॉल्व करेंगे. और उनका जो पार्किंग का इश्यू था, बच्चे पार्किंग से लेके छोड़ के जब पार्किंग के उनकी वैन जा रही है तो उनको पैदल जाना पड़ता है. वो प्रॉब्लम का उसके बारे में क्या कहो? जी, उसके लिए हमने अभी प्राइवेट व्हीकल्स जिनके पास प्रॉपर डॉक्यूमेंट्स हैं और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करते हैं उनको हम अब अलाउ करेंगे टू कम इनसाइड. और फिर लाइक वी हैव टू टेक केयर ऑफ सेफ्टी ऑल्सो, तो हम जो प्राइवेट व्हीकल्स हैं उन्हीं प्राइवेट व्हीकल्स को अलाउ करेंगे जिनके पास प्रॉपर डॉक्यूमेंटेशंस होंगे और जो सेफ्टी स्टैंडर्ड्स को मीट करेंगे. तो लाइट का भी प्रॉब्लम था जी, अभी बीच में पावर कट हुआ था जीबी का, और जो बीच में एक स्टॉर्म हिट किया था उसके वजह से भी पावर इश्यूज थे जिसको हमने रिजॉल्व करने की कोशिश स्टार्ट कर दी है. कोई नाश्ता का तो प्रॉब्लम है कि इधर से लेने हैं ऐसा कुछ? नहीं, स्कूल प्रोवाइड करता है स्नैक्स और लाइक क्वालिटी स्नैक्स प्रोवाइड करता है, और जो भी कंसर्न्स हैं पेरेंट्स के रिलेटेड स्नैक्स वो भी हम रिजॉल्व करेंगे. અંકલેશ્વરમાં વીજ કંપની દ્વારા 2 જિંદગીઓને જોખમમાં મૂકી કરાવાતા કામનો વિડીયો સામે આવ્યો.
હાલ ભરૂચ શહેર અને જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રી મોન્સૂન સહિતની કામગીરીમાં શટડાઉન લઈ કામ થઈ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વીજ કંપનીની ગંભીર લાપરવાહી સામે આવી છે. સુરક્ષા સલામતીના સાધનો વગર બે વ્યક્તિઓ વીજ થાંભલા ઉપર કામ કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વીજ કામ કરી રહેલા આ બંને વ્યક્તિઓના પગમાં સેફટી શૂઝ તો દૂર, ચપ્પલ પણ નથી, તો હેલ્મેટ, દોરડું, હેન્ડ ગ્લોવ્સ સહિત કોઈ સાધનો નથી. અંકલેશ્વર જીઆઈડીસીમાં રાલીઝ ઇન્ડિયા કંપની પાસે કામગીરીનો વિડીયો હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કે પછી વીજ પુરવઠો પૂરો પાડતી કંપનીના તે સવાલ ઉભા થયા છે. કોઈ જાનહાનિ થશે તો આમાં વીજ કંપની કે કોન્ટ્રાક્ટર જવાબદારી કોણ સ્વીકારશે કે દુર્ઘટના અંગે દોષી કોણ ઠરશે તેવા સવાલો ઉભા થયા છે. શું નામ તમારું? કનુભાઈ, તમને આગળ ચડવાનું કોણે કીધું? ઉપર ચડવાનું કોણે કીધું? હે, દિનેશભાઈ? એના માટે ઉપર ચડતા હતા? હા. લાઈન ચાલુ છે કે બંધ છે? તમારી પાસે શૂઝ નહીં, હેલ્મેટ બી નહીં, ગ્લોવ્સ બી નહીં, આપ્યા જ કે નહીં લોકોએ? આમાં તમારો જીવ જતો રહેતો એ લોકો કઈ તમારી મદદ કરશે? અંકલેશ્વરના કોસંબડી ગામે ગલુડિયા ઉપર કાર ચડાવી દેનાર વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાઈ. અંકલેશ્વરના કોસંબડી ગામે સાંઈ વાટિકા સોસાયટીમાં બે ગલુડિયા ઉપર કાર ચડાવી દેવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા. સોસાયટીના રહીશ વિજય પાટીલે ગલુડિયાઓની ઉપર કાર ચડાવી દેતા એક ગલુડિયાનું મૃત્યુ જ્યારે એકને ઈજા થઈ હતી. યોગીનગરમાં રહેતા જ બિલ્ડર જયપ્રકાશ યાદવે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે વિજય સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાંથી 2 સ્થળેથી પોણા લાખના દારૂ સાથે 5 આરોપીઓની ધરપકડ. ભરૂચ એલસીબી અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન બંધ સિને પ્લાઝા ટોકીઝ પાછળ દરોડા પાડ્યા હતા, જ્યાં દારૂનો વેપલો અને વેચાણ કરતા બુટલેગર દિનેશ વસાવા, કલ્પેશ પટોસણા, પિન્ટુ જૈન અને રાજેશ પટેલ ઝડપાઈ ગયા હતા. પોલીસે 64 દારૂની બોટલો, 3 મોબાઈલ, 2 એક્ટિવા અને 1 બાઇક મળી કુલ 99,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ભરૂચ અને અંકલેશ્વરના અન્ય બુટલેગરો પ્રતિક કાયાસ, આકાશ પટેલ અને શાહરૂખ શેખને વોન્ટેડ જાહેર કર્યા હતા. બડકોદરાના કૃષ્ણા પાર્કમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દરોડા પાડી બુટલેગરના ઘરે રહેલ દારૂ પકડી લીધો હતો. બુટલેગર આકાશગીરીના ઘરેથી દારૂ અને બિયરની કુલ 240 બોટલ, કિંમત ₹45,000નો દારૂ કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસે જુગાર રમતા 6 જેટલા જુગારિયાઓને ઝડપી પાડ્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ડેટોક્સ કંપનીની સામે ઝાડીઓમાં જુગાર રમાઈ રહ્યા હોવાની માહિતી મળી હતી, જેના આધારે રેડ કરતા જુગાર રમતા સોએબ નવાબ, વસીમ અલી સૈયદ, બશીર શેખ, મોહમ્મદ યુસુફ નાયબ, ગુલામ મલેક તેમજ રાજેશ ઠાકુરને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ મળી કુલ 6,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના ચૈતન્ય લક્કડે ઇસરો યુવિકા 2025 અંતર્ગત 15 દિવસની તાલીમમાં ભાગ લીધો. ઇસરો યુવિકા 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં દેશભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ હતી. તાલીમ વર્ગમાં ગુજરાતના 11 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા ચૈતન્ય અરુણ લક્કડની પણ પસંદગી કરવામાં આવી હતી. ચૈતન્યએ માઉન્ટ આબુ ખાતે યોજાયેલ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે રોકેટ બનાવવા સહિતની ટ્રેનિંગ મેળવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો. ટ્રેનિંગમાં ભાગ લેવા બદલ ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા. મારું નામ ચૈતન્ય છે અને હું સંસ્કારદીપ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ વર્ષે યુવિકા દ્વારા જે ટ્રેનિંગ આપવામાં આવી હતી તેમાં હું ગયો હતો. તો ત્યાં અમે ઘણા બધા લેક્ચર્સ એટેન્ડ કર્યા, જેમ કે ફિઝિક્સ બિયાન્ડ રોકેટ, ફિઝિક્સ બિયાન્ડ સેટેલાઇટ, સ્પેસ ફૂડ, સ્પેસ મેડિસિન વગેરે. પછી ત્યાં અમે રોકેટ એસેમ્બલીની પ્રવૃત્તિ પણ કરી હતી, જેમાં કુલ 17 ટીમે રોકેટ બનાવ્યા હતા, જેમાંથી 3 રોકેટ લોન્ચ થયા હતા અને એમાં અમારું રોકેટ પણ લોન્ચ થયું હતું. ત્યારબાદ અમે માઉન્ટ આબુ ગયા હતા. ત્યાં અમે ઓબ્ઝર્વેટરી પોઈન્ટ જોયો હતો, જ્યાં સાયન્ટિસ્ટોને પણ પરમિશન મળતી નથી, પરંતુ આ વર્ષે અમારી બેચને પરમિશન મળી હતી, જે મારા માટે ખૂબ ગર્વની વાત છે. જ્યારે માર્ચ 2024માં આ યુવિકાની એક્ઝામની જ્યારે રજૂઆત થઈ અને ઇસરો દ્વારા એનું નોટિફિકેશન આપવામાં આવ્યું, ત્યારે મેં શાળાના બધા જ ગ્રુપમાં એની માહિતી મોકલી અને બાળકોને ફોર્મ ભરવા માટે કહ્યું, જેમાંથી ધોરણ 9ના ચૈતન્ય એ આ ફોર્મ ભર્યું હતું અને એક્ઝામ આપી. એ એક્ઝામ ક્લિયર કર્યા પછી ઇસરો દ્વારા એને 15 દિવસની ટ્રેનિંગનો લાભ મળ્યો છે. ટ્રસ્ટનું અને શાળાનું વિઝન એવું છે કે આ વસ્તુને દરેક બાળકો સુધી પહોંચાડવામાં આવે અને દરેક બાળક આ એસ્ટ્રોનોમી અને ઇસરોનો ભાગ બને એવી ઈચ્છા છે.
હાસોડની પ્રાથમિક શાળા સાહોલમાં કેએમસી પરિવાર તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને ટ્રેક સૂટ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળા સાહોલમાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ચોકસીના ચેરમેન કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રેક સૂટ યુનિફોર્મ, પૌષ્ટિક બિસ્કિટની સાથે હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો. દાતાઓને શાળ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા. આચાર્ય નિલેશ સોલંકી, નરેશભાઈ, જનકભાઈ સહિત દાતાઓનો આભાર વ્યક્ત કર્યો. નમસ્કાર. આજરોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને કેએમ ચોકસી પરિવારના ચેરમેન શ્રી કેસરીમલ શાહ તેમજ હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટના સુરત કુસુમ્બાના સહયોગથી અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ટ્રેક સૂટ તેમજ યુનિફોર્મની સહાય પૂરી પાડવાની છે, જે બદલ શાળા વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ બ્લડ બેંક ખાતે આજે 14 જૂન વિશ્વ બ્લડ ડોનર ડે નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરાયું. સેવાશ્રમ રેડક્રોસ બ્લડ બેંક ખાતે મોટી સંખ્યામાં દાતાઓએ રક્તદાન કર્યું. આજે જે અમદાવાદમાં જે કરુણ ભીતિ થઈ છે તેના સંદર્ભે અમે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. તો આ વારે ઘડીએ દરેક દાતાઓને અપીલ કે તેઓ રક્તદાન માટે આવ્યા કરે અને આ કંઈ બી કોઈ ખરાબ ઘટના બને છે ત્યારે આપણે રક્તની ખૂબ જ જરૂર પડે છે. તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ સર્વ રક્તદાન કરો. રક્તદાન એ જ મહાદાન છે. આજે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટનો 100મો કેમ્પ છે આજે, અને એની અંદર અત્યાર સુધીમાં અમારી પાસે 10 બ્લડ ડોનરો આવી ચૂક્યા છે અને ટાર્ગેટ અમારો લગભગ 50 ટાર્ગેટ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં ફરાર રીઢા આરોપીઓની ધરપકડ કરી. ભરૂચના તુલસીધામ 3 રસ્તાથી 19 મે જ્યોતિનગર તરફ પુષ્પાબેન રાઠોડ ચાલતા જઈ રહ્યા હતા. જ્યોતિનગર તરફથી સફેદ અને ભૂરા કલરની મોપેડ ઉપર 2 અજાણ્યા ઈસમોએ આવી તેમના ગળામાંથી ચેઇન તોડી ફરાર થઈ ગયા હતા. સી ડિવિઝન પોલીસે ફરાર આરોપી મોહસિન અંસારીની વડોદરાથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ચોરી અને ચેઇન સ્નેચિંગના 13 ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ₹5 લાખના ગેસનો જથ્થો સગેવગે કરનાર 1 વર્ષથી ફરાર ટેન્કર ચાલકની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે બીપીસીએલ રિફાઇનરી કોચીનથી ટેન્કરમાં પ્રોપલિન ગેસ ભરી દહેજ નજીક દીપક ફર્ટિલાઇઝર કંપનીમાં જતા પહેલા રસ્તામાં 5.5 લાખથી વધુનો ગેસનો જથ્થો સગેવગી કરાયો હતો. ડ્રાઈવર આરોપી મોહમ્મદ શકીલ ગુલ હસન છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો અને હાલ તે સુરતના હજીરા ખાતે જોવામાં આવ્યો છે. આરોપીઓનું વાગરા કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરાયું હતું, જેથી એલસીબી ટીમે હજીરા L&T માંથી આરોપી મોહમ્મદ શકીલની ધરપકડ કરી તેને દહેજ મરીન પોલીસના હવાલે કર્યો હતો. નર્મદા નદીમાં નાહવા પડેલ ભાઈની નજર સામે નદીના પાણીમાં તણાઈ જનાર બહેનનો બીજા દિવસે મૃતદેહ નદીમાંથી મળ્યો. હર્ષના ગળખોલ ખાતે જલારામ સોસાયટીમાં રહેતા 22 વર્ષીય મધુ દીપુ સિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. ભાઈ બહેન નદીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન બહેન અચાનક જ નદીના પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાના બીજા દિવસે નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ મહાલક્ષ્મી બચત અને ધિરાણ મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી. મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા શનિવારે યોજાઈ, જેમાં સહકારી આગેવાનો પ્રવીણસિંહ રણા, મંડળીના ચેરમેન, હોદ્દેદારો, પિનાકિન રાવલ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતનાએ પણ હાજરી આપી હતી. વાલિયા પોલીસે ₹2.89 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપવાના મામલામાં ફરાર 2 બુટલેગરની ધરપકડ કરી. વાલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેબી ડોડિયાને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકની હદ વિસ્તારમાં ₹2.89 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપી જગદીશ ઉર્ફે જગો વસાવા તથા રમેશ વસાવા પોતાના ઘરે જ છે, જેના આધારે પોલીસે બંનેને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ કબીરપુરા ખાતે એલસીબી બુટલેગરના ઘરે દરોડામાં 31,000નો દારૂ ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીએ બાતમીના આધારે ખત્રીવાડ ધોળીકુઈ બજાર ખાતે જિગ્નેશ રાવલના ઘરે દરોડા પાડ્યા હતા. ઘરના બાથરૂમમાંથી વિદેશી દારૂની 220 બોટલો કિંમત ₹31,000નો જથ્થો મળી આવ્યો હતો, જે કબજે લઈ બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. સોનાની 4 થી 5 કિલો ગીરની જમીનમાંથી મળી હોવાનું કહી સુરતના વેપારી સાથે 10 લાખની ઠગાઈ. સુરતના સિટી લાઇટ રોડ ઉપર આવેલા પલ્લવ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પ્રશાંત પુખરાજ શેઠિયા બામરોલી રોડ ઉપર કપડાની દુકાન ચલાવે છે.
કડોદરા હરકેશ્વર ફટાકડા મંડળી પાસે બે અજાણ્યા શખ્સોએ તેમને મળ્યા હતા. તેઓ દહેજ ખાતે પાઇપલાઇનનું કામ કરી રહ્યા હતા. તે વેળા તેમને સોના ચાંદીના ગિન્નીઓ મળી આવી છે. તેઓ સુરત ખાતે તેની ખરાઈ કરવા માટે આવ્યા હતા. ટેસ્ટ કરાવતા તે સોના ચાંદીની જ છે તેવું જાણવા મળ્યું હતું. તેઓએ તેમના નામ ગણેશ તેમજ વિજય હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે તેઓ ભરૂચની નર્મદા ચોકડી પાસે ભેગા થયા હતા. ત્યાં વિજય અને ગણેશ સાથે લક્ષ્મી નામની એક મહિલા પણ હતી. તેઓએ એક પ્લાસ્ટિકના ડબ્બામાં ભરેલી ગિન્નીઓ બતાવતા તેઓએ 4-5 ગિન્ની લઈ સુરત ખાતે જઈ ટેસ્ટ કરાવતા તે સોનાની જ હોવાનું માલુમ પડતા તેમને તેના ઉપર વિશ્વાસ બેઠો હતો. નર્મદા ચોકડી પાસે બેઠક કરી 4 થી 5 કિલો સોનાની ગિન્ની 10 લાખમાં ખરીદવાનું નક્કી થતા વેપારીએ તેમને 10 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જે બાદ તેઓ ઘરે પહોંચી તેમની પાસેથી ગિન્નીઓની ખરાઈ કરાવતા તે નકલી હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત ગણેશ, વિજય તેમજ લક્ષ્મીનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતો હોવાની તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું જાણતા તેમણે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અમદાવાદ લંડન પ્લેન ક્રેશમાં મૃતદેહ સોંપવા એર ઇન્ડિયાને વડોદરાની ક્રિશ્ચિયન સંસ્થાને આપ્યો 120 કોફીનો ઓર્ડર. એક તરફ અમદાવાદમાં ડીએનએ ટેસ્ટની ચકાસણી વચ્ચે વડોદરામાં બની રહ્યા છે કોફી. ભરૂચ જિલ્લામાં 17 ગુનામાં પકડાયેલા 1.25 કરોડના 608 કિલો ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ. દહેજ બિલ કંપનીમાં જથ્થો કરાયો ડિસ્પોઝ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.